ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ. રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદ. મૂળ આગાહીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. નાઉકાસ્ટ તાત્કાલિક કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે 29 સપ્ટેમ્બર માટે અમરેલી અને ગીર સોમનાથ. ઓરેન્જ એલર્ટ ભારે વરસાદ. સામાન્ય આગાહીમાં 7 જિલ્લાઓ, 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત. આજે 29 સપ્ટેમ્બર માટે રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. 30 સપ્ટેમ્બર માટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. અન્ય જિલ્લાઓ માટે આગાહી. યલો એલર્ટ મધ્યમથી ભારે વરસાદ. સામાન્ય આગાહીમાં 11 જિલ્લાઓ. નાઉકાસ્ટ તાત્કાલિક મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી. આજે 29 સપ્ટેમ્બર માટે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર. 30 સપ્ટેમ્બર માટે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. 1 ઓક્ટોબર માટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ. જાહેર જીવન પર અસર. નવરાત્રિ વરસાદની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં નિરાશા છવાઈ છે. પરીક્ષાઓ મોકૂફ. વરસાદની આગાહીને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે 29 સપ્ટેમ્બર યોજાનારી બીએસસી, બીસીએ અને બીબીએની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર થશે. માછીમારો આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી 4 ઓક્ટોબરની આગાહી. 2 ઓક્ટોબરથી 4 ઓક્ટોબર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.